વડોદરા શહેરના અકોટા પોલીસ મથકે બે એડવોકેટ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ કોર્ટ સંકુલે પીછો અને અકસ્માતના મુદ્દે ફરિયાદ આપવા અકોટા પોલીસ સ્ટેશને પહોંચ્યા। વડોદરા શહેરના અકોટા પોલીસ મથકે આજે બે એડવોકેટ અને એક મહિલા વકીલ વચ્ચે મામલો ગરમાયો હતો। એડવોકેટ હિતેશ ગુપ્તા અને એડવોકેટ નિકુંજ વરસાડા તથા તેમના પત્ની સ્મૃતિ પટેલ ફરિયાદ નોંધાવવા અકોટા પોલીસ મથકે પહોંચ્યા હતા। બંને પક્ષે એકબીજા સામે આક્ષેપો કર્યા હતા। એડવોકેટ હિતેશ ગુપ્તાનો આક્ષેપ છે કે તેઓ દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં કામ અર્થે ગયા હતા, ત્યારે એડવોકેટ નિકુંજ વરસાડા અને તેમના પત્ની તેમનો પીછો કરી રહ્યા હતા। સ્મૃતિ પટેલે તેમની ફોર વ્હીલર ગાડી સામે એક્ટિવા મૂકી અવરોધ ઊભો કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। એડવોકેટ હિતેશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે સંખેડા કોર્ટમાં તેમની સામે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાઈ છે। આ મામલે નાર્કોસ ટેસ્ટની માંગ કરી છે। જો ફરિયાદ સાબિત થાય તો વકીલાત છોડી દેવાની પણ વાત કરી હતી। બીજી તરફ એડવોકેટ નિકુંજ વરસાડા અને સ્મૃતિ પટેલ આક્ષેપ કર્યો કે હિતેશ ગુપ્તાએ તેમની એક્ટિવા સાથે અકસ્માત કર્યો છે। આ મામલે બંને પક્ષ અકોટા પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા હતા। પોલીસ મથકે બંને પક્ષના વકીલો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો। અકોટા પોલીસે બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। હિતેશભાઈ ગુપ્તાએ અકોટા પોલીસ મથકે ફરિયાદ થઈ છે। આજરોજ સવારે જ્યારે વડોદરા વકીલ મંડળની 3 દિવસથી જે હડતાલ ચાલુ હતી તેથી 3-4 દિવસથી તો હું કોર્ટ નહોતો જઈ શક્યો, પરંતુ આજે જ્યારે સારા સમાચાર આવતા વડોદરા વકીલ મંડળની જ્યારે હડતાલ સમેટાઈ ગઈ અને તેવામાં રાબેતા મુજબ જ્યારે કોર્ટ ચાલુ હતી, હું પોતે મારે આજે નામદાર સેશન્સ કોર્ટમાં તેમજ અન્ય કોર્ટોમાં ઘણા કામો હતા, એટલે હું જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે એડવોકેટ નિકુંજ વરસાવડા તથા તેમની પત્ની સ્મૃતિ, આ બંને જણા હું જે કોર્ટોમાં જાઉં મારી પાછળ ફરવા લાગ્યા। આ તમામ જગ્યાઓ પહેલા માળે બીજા માળે જે કોર્ટોમાં જતો હતો, જ્યાં જતો હતો, સતત મારી પાછળ ફરતા હતા। આ રીતે એમને ફરતા જોઈને મને જે શંકા ગઈ હતી, એટલે મેં આ બાબતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર શ્રીને પણ રજૂઆત કરી કે આ કંઈક અજુગતું વર્તન મારા ધ્યાનમાં આવ્યું છે આજે। અને ત્યારબાદ જ્યારે હું મારા કોર્ટનું કામ પતાવીને મારા પત્ની સાથે અને અન્ય જુનિયર સાથે જ્યારે મારી ફોર વ્હીલર ગાડી લઈને કોર્ટમાંથી હું બહાર નીકળતો હતો, ત્યારે પણ સતત મારી ગાડીનો પીછો કરી મેં ખાતરી કરવા માટે જ્યારે એક રાઉન્ડ બી માર્યો, ત્યારે પણ મારી ગાડીની પાછળ સતત ફર્યા છે। અને પછી એક્ઝિટ ગેટ ઉપર મારી ગાડીની આગળ ઊભા થઈ ગયા અને સ્મૃતિબેન મારી ગાડીની આગળ ઊભા રહીને મને બહાર નહોતા જવા દેતા। તેવામાં સ્થળ પર જે મહિલા કર્મચારી, જે પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે હાજર હતા, તેમને ખસવાનું કીધું, પરંતુ એ બેન માન્યા નહીં। પાછળ એક PCR વાન બી હતી જે બહાર નથી નીકળી શકતા, અને ત્યારે આ ખોટી રીતે ને ગેરકાયદેસર રીતે જે રીતે મને આ લોકોએ અટકાવ્યો હતો, એટલે મને ચોક્કસ ખાતરી હતી કે આ લોકોના મનમાં કશુંક ચાલી રહ્યું છે। અને પાછળ હું રિવર્સ, મારી પાછળની PCR વેને રિવર્સ મારી, મેં પણ રિવર્સ મારી ગાડી, અને અમે એન્ટ્રી દ્વારેથી આશરે 1:45 વાગે પહેલા PCR નીકળી અને PCRની જોડે જ સતત એની પાછળ મેં મારી ગાડી રાખેલી હતી। અને હું જ્યારે બહાર નીકળતો હતો તો એકાએક વકીલ નિકુંજ વસાવડા મારી ફોર વ્હીલર ગાડીના ડ્રાઈવર સાઈડ ઉપર પોતાની 2 વ્હીલર ગાડી લઈને એકાએક એને અથાડી દીધી, અને મેં બિલકુલ રોકાયો નહીં। એમને મને રોકવાના બહુ પ્રયાસ કર્યા। નિકાસ દ્વાર ઉપરથી એકદમથી દોડતા સ્મૃતિબેન રોડની વચ્ચોવચ આવીને મારી ગાડીની આગળ આવીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું ઊભો ના રહ્યો। અને ત્યારબાદ આ તમામ બાબતે આ લોકોનું જે પ્રવૃત્તિ રહી છે એ પ્રવૃત્તિની મને ખાતરી છે, કારણ કે સપ્ટેમ્બર 25માં એ લોકોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં એક એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે એક 376ની ફરિયાદ નોંધાવેલી હતી। તેમાં એ ફરિયાદની અંદર ભૂપેન્દ્ર પ્રજાપતિના મેં જામીન વકીલ તરીકે જામીન મેં જ કરાવડાયા હતા। ત્યાર પછી નવાપુરા પોલીસ સ્ટેશનમાં 12 તારીખે એક ફરિયાદ નોંધાઈ છે, અને એમાં લગભગ 15 જણા સામે 2 FIR નોંધાઈ છે, જેનો પોક્સો કેસ નંબર 40
41/26 અને 41/26 સ્મૃતિબેન અને એમનો સગ્ગો ભાઈ એક જ દિવસે 2 FIR પોક્સોની રજીસ્ટર કરાવે છે. એમાં પણ આરોપીઓના બચાવ પક્ષે હું વકીલ તરીકે રોકાયેલો છું. અને તેવામાં જ્યારે કોર્ટમાં એમને પોલીસ તપાસ સામે તથા મારી સામે ખોટા આક્ષેપો કરીને અરજી આપેલી નામદાર કોર્ટમાં, જે અરજી ગત 27 જુલાઈના રોજ નામદાર કોર્ટે ફગાવી નાખી. અને ત્યાર પછી મને જાણવા મળ્યું કે આ લોકો મને કોઈક ને કોઈક ખોટા કેસમાં ફસાવવા માટેની પેરવી કરી રહ્યા છે. અને એટલે મેં વિગતવારની એક લેખિત ફરિયાદ લઈને હમણાં ગોત્રી અહીંયા અકોટા પોલીસ સ્ટેશનમાં મારા જુનિયરો સાથે એમની સામે લેખિતમાં ફરિયાદ આપેલી છે. ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકોએ કોઈક ભાવનાબેન નામની સ્ત્રીનો કંઈક ઉપયોગ કરીને મારી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવડાવી છે, જેવું જાણવા મળે છે. સંખેડા પોલીસ સ્ટેશન આ બાબતે ખાતરી કરે અને ખરેખર મારા મોબાઈલમાં કે મારા સર્કલમાં હું ક્યારેય કોઈ ભાવનાબેન નામની કોઈ સ્ત્રીને જાણતો નથી, કોઈને ઓળખતો નથી. પરંતુ 376ની આક્ષેપોવાળી જે લોકોને ટેવ પડેલી છે ખોટી ફરિયાદો કરવાની, મેં મારી અરજીમાં લખીને આપ્યું છે કે મારી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે તો ફરિયાદ કરનારનું પહેલા નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવામાં આવે. અને જો મને કોઈ પણ પ્રકારે ખોટી ફરિયાદમાં ફસાવાના કોઈ પણ કારસા રચવામાં આવશે તો હું તમામ બાબત સાઈડ પર મૂકીને મારી સામેની ફરિયાદ પોલીસ પુરવાર કરે. અને જ્યાં સુધી મારા સામેના કોઈ પણ જો પુરાવા મળી જશે તો હું વકીલાત ત્યાગી દઈશ, ક્યારેય વકીલાત નહીં કરું. પણ જો મારી સામેની ફરિયાદ ખોટી છે એવું સાબિત થયું તો ફરિયાદ કરનારની સામે પોલીસે પગલાં લેવા પડશે. અને તેથી મારી સામે અગર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની જો ખોટી ફરિયાદ નોંધાવી છે તો એક વાત બહુ સ્પષ્ટ છે, ફરિયાદ કરનાર વ્યક્તિ કોણ છે અને કોણ ષડયંત્ર અમારા હસબન્ડ કે છે. બોલો હા, આમાં શું હતું કે અમે કોર્ટમાં હતા ને, આજે પેલું આવ્યું કે પેલો ઠરાવ હટી ગયો તો અમે કોર્ટમાં આવ્યા હતા. તો કોર્ટમાં આવીને મારી પાસે પહેલાં સ્માઇલ આપીને જાય છે અને ગંદી, અને મને છે ને ગાળો આમ બોલવા લાગે જેવું તો કે તું કોર્ટમાં આવી તને બતાવું છું. એટલે તે પછી હું એ પોલીસને બોલાવીને, તો અમે નીચે હતા અને પોલીસને બોલાવ્યા. તો ત્યાં પોલીસને બોલાવીને તો તેને પોતાની આ ગાડી છે તેને લઈને ભાગવાનો ટ્રાય કર્યો. તો અમે ત્યાં ગેટ પાસે ઊભા હતા, પોલીસનો વેઇટ કરતા હતા. તો તેને જ્યારે એન્ટર થઈ ને તે બાજુના ગેટથી 100ની સ્પીડ પર ભગાવી અને મારા હસબન્ડ ત્યાં ઊભા હતા. તો એમની ગાડીને આખી ઘસેડી છે. ત્યાંના વોચમેનથી લઈને બધા જ આપણા રોંગ સાઈડથી, અને ત્યાંના વોચમેનથી લઈને બધા આપણા સાક્ષી છે કે આખી ગાડીની જોડે એમને ખસાડ્યા છે. એટલે એના કેમેરાનું બી કાઢવાનું કીધું છે અને ખોટા ખોટા આક્ષેપ લગાવે છે અમારી પર. આક્ષેપ એવું કર્યો છે કે આખા કોર્ટ દરમિયાન એમને કરવામાં આવતો, એમને જ્યાં જાય ત્યાં જતા હતા એવું આક્ષેપ. કોર્ટ તો સાહેબ મારા હસબન્ડ વકીલ છે, એનો જવાબ હું આપું છું. એમના જે આક્ષેપ છે કે પીછો કરવામાં આવ્યો છે, તો મારી વાઈફે મને એવું કીધું કે આ એડવોકેટ ગંદી. Subscribe now and press the bell icon. Never miss an update.